વાજપેયીએ કહ્યું હતું કે કદાચ એ ઉપયોગ કરશે તો હું તમને એક વાતની ગેરંટી આપું છું કે પાકિસ્તાન જે છે બીજો દિવસનું સૂરજ નહીં જોઈ શકે. શબ્દો નથી આવા નીચ લોકો માટે થઈને. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે જે ફટકારો છે ને એ ફટકારો કોઈ હિંસક પ્રાણી દાંત વગરનું હોય ને એના જેવી હોય કે ભલે બટકું ભરે પણ એ તમને નુકસાન ના કરે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ કારગિલ વિજય દિવસથી. કારગિલમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા અને ભારતીય વિસ્તારો ઉપર કબજો જમાવવાની શરૂઆત કરી, પરંતુ એ ભારત 1948નું ભારત નહોતું જે યુએનમાં જઈને એવું કહે કે અમારી રક્ષા કરો. એ ભારત અલગ હતું. એ ભારતે નક્કી કર્યું કે આપણે વળતો જવાબ આપીશું. એક બહુ ચર્ચિત કિસ્સો છે કારગિલ વિજય દિવસનો કે જ્યારે અટલ બિહારી વાજપેયીને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન જોડે પરમાણુ બોમ્બ છે ને એનો ઉપયોગ કરી શકે છે, ત્યારે વાજપેયીએ કહ્યું હતું કે કદાચ એ ઉપયોગ કરશે તો હું તમને એક વાતની ગેરંટી આપું છું કે પાકિસ્તાન જે છે બીજો દિવસનું સૂરજ નહીં જોઈ શકે. અને કારગિલ વિજય દિવસ એ ભારત દેશના સૈનિકોએ ભારતનું નામ રોશન કર્યું. પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો અને કારગિલમાં આપણે જીત્યા. કેટલાય જવાનો શહીદ થયા. કેપ્ટન મનોજ પાંડે હોય, એની સાથે શેર શાહ વિક્રમ બત્રા હોય, એ દિલ માંગે મોર હજુ પણ વધારે જોઈએ છે. પોતાના જીવનું બલિદાન આપી દીધું આ લોકોએ અને પોતાની માટે કોઈ પણ જાતની અપેક્ષા પણ નહોતી રાખી. બસ એમનું કહેવું એટલું જ હતું કે આ દેશ અમારી માં છે અને માં માટે તો જીવ આપી દઈએ તો ઓછું પડે. આજે યાદ કરીએ વીર શહીદોને. ભલે કદાચ આપણા દેશમાં અત્યારે ભ્રષ્ટાચાર, ગરીબી, કેટલા પ્રશ્નો છે, કેટલા નેતાઓ છે જે વાત તો કરે છે દેશ સેવાની, પરંતુ હકીકતમાં મેવા જ ખાય છે. કેટલાય અધિકારીઓ છે જે પગાર સરકારનો લે છે પણ કામ બીજા કોઈનું કરે છે અને કામ કરવા માટે પૈસા લે છે. કેટલાય એવા લોકો છે જે સરકારની નીતિઓનો ગેરફાયદો ઉઠાવે છે. પણ તેમ છતાં ભારત દેશને કોઈ વસ્તુ જોડી રાખતી હોય તો એ છે આ સૈનિકો જે પોતાના દેશ માટે થઈને પોતાના જીવનું બલિદાન આપતા પહેલા ખચકાતા નથી. એમને પગાર મળે છે પરંતુ કોઈ પણ એટલા પગારમાં જીવ આપવા માટે તો તૈયાર ન જ થઈ જાય તો નક્કી છે. દેશ સેવા તો બધા કરી રહ્યા છે, પરંતુ એમણે જે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને આ દેશ હંમેશા યાદ રાખશે. આ દેશ એ સિમેન્ટ પથ્થરથી નથી બન્યો. દેશ એ તમામ શહીદોના લોહી જ્યારે રેડાયા છે ને એનાથી આ ભૂમિ ભીની થઈ છે ને એનાથી બન્યો છે. એ ફળદ્રુપતા એની છે. આપણે હંમેશા એમનું સન્માન કરતા રહીશું અને યાદ રાખીશું કે આવતી પેઢી પણ આ લોકોને ભૂલે નહીં. નહીં તો જો એમને આપણે ભૂલી જઈશું તો એનાથી મોટું એમના માટે કોઈ અપમાન નહીં હોય. મેં હમણાં જ ક્યાંક એક મસ્ત કોટ વાંચ્યો હતો કે વ્યક્તિનો છેલ્લો દિવસ એ નથી હોતો કે જે દિવસે એ દફન થઈ જાય છે. વ્યક્તિનો છેલ્લો દિવસ વ્યક્તિ મરેલો ત્યારે ગણાય છે કે જ્યારે લોકો એને ભૂલી જાય છે. માટે આપણે કોઈ પણ દિવસ એવો ન જવા દઈએ કે જ્યારે આપણે એમને ભૂલી જઈએ. હંમેશા યાદ રાખીએ આ તમામ શહીદોને. આગળ વાત કરીએ વરસાદની. વરસાદ આવે છે ને તો વરસાદ ખેડૂતો માટે તો બહુ લાભદાયી હોય છે, ક્યારેક નુકસાનદાયક પણ બને છે. પણ વરસાદની અંદર એક જોરદાર તાકાત છે. એ તાકાત છે પોલ ખોલવાની. પછી એએમસી હોય, વીએમસી હોય, એસએમસી હોય, આરએમસી હોય, જેએમસી હોય, કોઈ પણ હોય. સુરત, વડોદરા, અમદાવાદ બધે એક જ પ્રકારના દ્રશ્યો. પાણી ભરાઈ જાય છે, મોટા મોટા ખાડાઓ પડે છે અને પાણી એટલું બધું ભરાઈ જાય છે કે જેની કોઈ લિમિટ નથી હોતી. એવું નથી કે ભારત સિવાયના બીજા દેશોમાં, કેનેડા, અમેરિકા, બધા જે દેશો છે એમાં પણ વોટર લોગિંગના ઇસ્યુઝ થાય છે, પણ ત્યાંનું વોટર લોગિંગ અને અહીંયાના વોટર લોગિંગમાં ઘણો ફરક છે. એક તો આપણે ત્યાં પ્રોપરલી ડિઝાઇન સિટીઝ નથી. વોટર લોગિંગ માટે પાણી ભરાશે તો ક્યાં જશે એના માટે થઈને આપણી જોડે કોઈ યોગ્ય પ્લાન નથી. અને બીજું છે કે આપણે ત્યાં પાણી ભરાય છે તો એ જેટલું નુકસાન આપે છે એટલું નુકસાન કેનેડા કે યુએસએમાં નથી આવતું. અને એટલા માટે થઈને આપણા દેશની અંદર જ્યાં પાણી ભરાય છે, ભૂવા પડે છે, એ બહુ મોટી સમસ્યા છે. સેટલમેન્ટ તો અમેરિકામાં થાય છે. સેટલમેન્ટ એટલે જમીનમાં જે સેટલમેન્ટ થાય ને પરિણામે જે ભૂવો પડે એની વાત કરીએ છીએ, પરંતુ અહીંયા છે ને એ સેટલમેન્ટ જ્યારે કટકીનું થાય ને એના લીધે થઈને ભૂવા વધારે પડે છે. અને એટલા માટે થઈને હજુ સુધી કેટલાય ગામડાઓ એવા છે જે સંપર્ક વિહોણા છે. કેટલાય ગામડાઓની અંદર ખરાબ હાલત છે જ્યાં પાણી હજુ સુધી ઓસરે નથી અને હજુ કેટલાય દિવસો જશે ત્યાં સુધી પાણી ઓસરશે પણ નહીં. તેમ છતાં આપણે દર વખતે સરકાર ઉપર આશા રાખીએ છીએ. દર વખતે એએમસી, એસએમસી, વીએમસી કહે છે કે અમે પ્રી મોન્સૂન વર્ક કર્યું છે,
બટ રિયાલિટી શું હોય છે? રિયાલિટી એ જ હોય છે કે આમાંનું કશું થતું નથી. જો કે કોર્ટ વારે ઘડીએ એએમસીને તો ફટકાર લગાવતી જ હોય છે કે શેલામાં ભૂવો પડ્યો, ઢોર માલિકો ઉપર હુમલા થાય છે, ખાડા પૂરી દો છો તો ખાડા પાછા કેમ પડે છે, 4-5 ઇંચ વરસાદ પડે એમાં તો પાણી ભરાઈ જાય છે, ટ્રાફિકની સમસ્યામાં તમે કંઈ કરી નથી શકતા. પણ આ તો રિપીટેટિવ સ્ટોરી છે. વારે ઘડીએ તમે સાંભળતા હશો કે હાઈકોર્ટે ફટકાર લગાવી, એએમસીએ સાંભળી, પોલીસે સાંભળી અને હતું એનું એમ. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે જે ફટકારો છે ને એ ફટકારો કોઈ હિંસક પ્રાણી દાંત વગરનું હોય ને એના જેવી હોય કે ભલે બટકું ભરે પણ તમને નુકસાન ના કરે, ગલગલિયા કરતું એવું લાગે. એટલા માટે કદાચ હજુ સુધી એએમસી પણ આમાંથી ઉપર નથી આવ્યો. હવે વાત કરીએ રાજકોટની. એક ખૂબ જ વ્યથિત કરે એવી ઘટના સામે આવી છે. રાજકોટમાં બાબરાની યુવતીને નોકરી રાખીને 2 ટ્રસ્ટી સહિત કુલ 3 લોકો, એકનું નામ છે મધુ ટાઢાણી, એક છે પટેલ છટકિયા એવું કંઈક નામ છે ભાઈનું, અને બીજા ભાઈ છે અક્ષયભાઈ એવું કંઈક નામ છે એમનું. આવા 3 અર્જણ રામાણી, પરેશ રાદડિયા, આ 2 ભાજપના આગેવાનો છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અને આ લોકો ઉપર આરોપ છે કે એમણે એક યુવતીને નોકરી રાખી આની સાથે દુષ્કૃત્ય કર્યું. એવું કહેવામાં આવતું હતું કે તું આજે કોલેજ જતી નહીં, રૂમે રહેજે. શબ્દો નથી આવા નીચ લોકો માટે થઈને. આપણે ત્યાં કેટલા હેવાનો ભરેલા છે, અને આ બધા એ છે જે સફેદ કપડાના હેવાનો છે. આગેવાન થઈને ફરશે, ટ્રસ્ટી, મોટી મોટી વાતો, મોટી મોટી સભાઓ, મોટા મોટા સ્ટેજ ઉપર જવાનું, પણ એમના કૃત્યો કેવા છે? એમની અંદર ઝેર ભરેલું છે. એટલે જેટલા દેખાય ને એટલા બધા સારા નથી હોતા, યાદ રાખજો. અને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે મને સૌથી મોટો એ પ્રશ્ન એ થાય કે આપણે ત્યાં જો સારા કામો માટે દરેક સમાજમાં જો લોકોને બિરદાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ આઈએએસ બને તો પટેલ સમાજમાંથી બને છે તો પાટીદાર સમાજ એનું સન્માન કરે, બ્રાહ્મણ સમાજ એનું સન્માન કરે, ક્ષત્રિય સમાજ એનું સન્માન કરે, એસસી એસટી કોઈ પણ સમાજ સન્માન કરે, તો શું એક એવી પ્રથા ન હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બળાત્કાર જેવા આરોપોમાં જ્યારે દોષી બને, હત્યાના આરોપમાં દોષી બને, તો એ જ સમાજ ભેગો થઈને કહે કે ભાઈ તમે અમારા સમાજમાં નથી, અમે તમારો બહિષ્કાર કરીએ છીએ. જે સમાજની બી કે જો વ્યક્તિ ઘણા બધા કામો કરતો અટકી જાય તો એ સમાજ માટે તો સારું જ છે ને. શું બધા સમાજોએ ભેગા થઈને આવી પહેલ ન કરવી જોઈએ કે કોઈની બેન દીકરીની ઇજ્જત આબરૂ લૂંટનાર વ્યક્તિને આખો સમાજ ભેગો થઈને કહે કે તમે અમારા સમાજમાં નથી, અમે તમને અમારા સમાજમાંથી દૂર કરીએ છીએ? શું આવું ન થઈ શકે? એના ઉપર આપણે વિચાર કરવો જોઈએ. આગળ વાત કરીએ ગુજરાતની. ગુજરાતમાં એક કાયદો લાવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. બિહાર જેવો કાયદો ગુજરાતમાં આવશે કે જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે, જેમ કે કોઈ પણ વ્યક્તિ છે, જેમ કે હમણાં સાગઠિયા સાહેબ ઝડપાણા છે જેમની જોડે કરોડો રૂપિયાની મિલકત બની છે, તો એવું એક કાયદો આવી શકે છે કે જેની અંદર જ્યારે આવો કોઈ વ્યક્તિ પકડાય તો એની જે અપ્રમાણસરની મિલકત હોય એ તમામ મિલકતની સીધી જપ્તી કરી શકાય છે. એટલે સાગઠિયા જોડે જેટલી પણ વધારાની 2 નંબરની મિલકત છે બધી સરકાર લઈ લે છે અને બધી શ્રી સરકાર થઈ જશે. અત્યાર સુધી શું થાય છે? અત્યાર સુધી આવી જેટલી પણ સંપત્તિ છે કાનૂની પ્રક્રિયામાં અટવાય એટલે બધું સગે વગે થઈ જાય છે, કશું થતું નથી. પરંતુ હવે એવો કાયદો આવી શકે છે કે સરકાર સીધી આવી સંપત્તિને જપ્ત કરી લેશે. કોઈનો 50,000 પગાર છે ને 5 કરોડનો બંગલો લીધો છે તો એકવાર પકડાયા પછી 5 કરોડનો બંગલો સીધો શ્રી સરકાર થઈ જશે. અને જો ભૂપેન્દ્ર પટેલની સરકાર આ કાયદો લાવે છે તેની માટે એમને શાબાશી મળવી જ જોઈએ, પરંતુ જોઈએ છે કે ચોમાસુ સત્રમાં આ કાયદો આવે છે કે નહીં. તો આશા રાખું છું કે આપ સૌને આટલું સમીક્ષા ગમ્યું છે. અને હા, સમીક્ષાની પૂર્તતા કરતાં પહેલાં હું તમને કહી દઉં કે ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. આપણા દેશને સપોર્ટ કરજો. આશા રાખીએ કે આ વખતે પણ ગઈ વખતે જેમ નીરજ ચોપરાએ 1 ગોલ્ડ આવ્યો તો આ વખતે ઘણા બધા ગોલ્ડ આપણા ખાતામાં આવે અને ભારત ઓલિમ્પિકનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. ઓલિમ્પિક જોવાનું ભૂલતા નહીં. જીઓ સિનેમા અને સ્પોર્ટ્સ 18 ઉપર આઈ થિંક અવેલેબલ છે, એના ઉપર તમે જોઈ શકો છો. તો બસ આવી જ રીતે હું તમને મળતો રહીશ સમીક્ષામાં.